આના કઈ કીધું ને બીજું છે જ નહીં, તો પછી પડતો હેનો પડતો હેનો એ તો મારો વાંધો શેનાથી કરો છો તમે? આ બાદબાકી પાટા કરાવવા આવે ઈ ભગત છે, ઈ સેવક બીજા નહીં. અરે હા શિક્ષા દે ઈ સેવક તમે કોઈ ચીજ આવતો હોય. વ્યાપક ની વાત કરવી છે, ટિકિટ લેવી છે, જમવાના 2-3 ડોહર આવે છે. બાપુ અમે ગયા વેદાંતમાં 3 ડોહર, વેદાંત આશ્રમમાં 3 ડોહર, બધામાં એક પરમાત્મા છે. એક રાજવા કાય કરી ના, એક બાસુ દીધા છે અને એક બાપુ આવે. હું બધા ભાઈ સાહેબ આ રહી રહ્યો છું તમને બાપુ આ રાખો એ તો બરોબર છે. હું આપડી માળા છે ને બાપુ એક પૂરી થાય આ તો છે. નાભીએથી નિરખીને તરવેણી પરખો, 2 માંથી એક બની જાય છે રે માળા છે મનમાં. એક બનીને ગજને ગુંજારા, પછી ઉપર ચડે મૂર્ધનીમાં. એક બનીને ગગને ગુંજારા, અનહદ નાદ ઉઠી જાય છે. એમાંથી જ અનહદ નાદ અનહદ નાદ ઉઠી જાય છે. એ આય પૂરી થાય. અનહદ નાદમાં ચિત્ત વૃત્તિ થઈ એટલે આત્માથી એક સાહાથી ચિત્ત વૃત્તિ અનહદ નાદ એટલે સોહમ પણ એને કહે છે. સોહમ નામ આત્મા. આ 2 પ્રકારની એક ઉપરેખા મેં 2 પ્રકાર વાંચી ગયો. એક સોહમ માંથી ઉત્પત્તિ, એક ઓમ માંથી ઉત્પત્તિ. ઓમ જે છે એ પ્રણવ તો છે, પણ ઈ શેલડી છે અને આ શેલડી માંથી રસ કાઢેલો સોહમ. ઓમ નો સાર અર્થ છે લક્ષકાર અર્થ. એ સોહમ હજી બાપુ એમાં તો સોહમ માંથી ઓમ, તો ઓમ માંથી સોહમ. ઓમ માંથી સોહમ એટલે એમ કે ઓમ એટલે જળ ચેતન આખો વિશ્વ જેની અંદર વ્યાપક પણ. હા, પણ એમાંથી માયા સહિત થયો ને. રજોગુણ, સત્વગુણ, તમોગુણ. હા, સહિત થયો. અકાર ઉકાર મકાર ને અધમાત્રા 3 માત્રા સહિત છે ઓમ. સોહમ એનો રહસ્ય. એમાંથી ઓમ પેલો હતો એમ નથી કહેવાનું. ઓમ માં જે સાર અર્થ છે એ સોહમ. 2 માંથી પહેલું હું હતું કહી શકાય સુવિધાઓ નથી. પહેલો શું હતું ને એનું નામ નથી. પહેલું હતું એનું નામ જ નથી. શું દેવું મારે? આ તો નામની સંજ્ઞા દેવી પડે છે. વિજ્ઞાનિક આ પદ્ધતિ છે, એક વિજ્ઞાનિક પ્રક્રિયા. જે ચિત્તને એકાગ્ર રહેવા માટે અથવા તો ચિત્તને ચેતનમાં લીન કરવાની આ પ્રક્રિયા. નામે નથી. નામ સાધારણ માણસ ને ઓલેથી કહેવાનું છે. નામ કોનું? માપદંડ વાળી વસ્તુ હોય તો એનું નામ હોય ને. એક બાપુ ઘણા ગ્રંથોમાં આ શબ્દમાં ભેગો આમાંથી ની નામ શબ્દ આવે. ની નામ સત્ય નું છે. સત્ય? હા. ની નામ હશે જ્યાં જોવો પડે. નિજ કો, ની કો, એ સત્ય ને સૂચવે છે. માયા ને એક બાજુ કરી ની નામ. હા, બીજું કઈ નથી. એની ભેગો ઓકાર ની માત્રા રાખે છે બાપુ, કે જે માઇક્રો ક, માઇક્રોથી આગળ ખ, માઇક્રોથી શબ્દ પૂછે તો એનું થોડુંક જોઈન્ટ કરીને મેં હાજ્યું. ની નામ ની આવ્યું ઓટોમેટિક જે ઓ પ્રગટ થાય. મારી વાત સાંભળ. એ બધી કલ્પનાઓ કરવામાં આવી છે અને હકીકતમાં સત્યને માટે બધી કલ્પનાઓ સાધના એ ખરેખર કલ્પના કરવી પડે છે. પણ જે કઈ આવ્યું વિચારમાં એ તો કલ્પિત જ છે. કલ્પિત જ. આપણે અલગ બેઠા છીએ, એકાંતમાં બેઠા છીએ, સમૂહ નથી એટલે બોલાય આવું. નગર સાચા ભક્તો ચારધામ ની યાત્રા કરી પૂરા સંતો આવ્યા તો આજનો વિદ્યુભાઈ જે વિષય છે એનો જવાબ તમને આ રીતે આપવા એ બાપુ બીજો ભેગો શબ્દ છે. એક શબ્દ વાપરે છે ભજનમાં, મુરત સુરત બે પનિહારી.
આમ એવો શબ્દ વાપરે છે, મૂર્ખ વાપરે છે, મૂર્ખ શબ્દ વાપરે છે. એનો ખુલાસો કર્યો છે ઓલી આરતી છે, એમાં આરતીમાં ખુલાસો, જય જય સતગુરુ શામ પ્રભુ, જય જય સતગુરુ શામ. એને જો પૂછો છો પ્રગટ કરજો તમે કૃપા નિધાન. એટલે ગુરુએ કીધું કે ભાઈ એને કીધું કે હે ગુરુજી હું જે પૂછું ને એને પ્રગટ કરો. અને એમ એને કીધું ખૂણા જઈને કહો એમ પ્રગટ કહેતો એટલે બીજાને લાભ મળે, મને એકલા જ નહીં, હું એવો હવારથી નથી કે આનો ભાવ આવો. સતગુરુ કહે સુન લે શીશ સંત સુરતી પ્રમાણ, જો પૂછે તો સત્ય વાંચું સુનિય દેખ કામ. કે તું જે પૂછીશ એ હું સંત ને વેદના મતથી તને જવાબ દઈશ. ઘેર ઘેરાવ કે કોઈ કલ્પનાનો નહીં. તું તારે પૂછ. તો એવડો પૂછે છે કેની ઉતારીએ આરતી, કોને કરીએ પ્રણામ, કોણ મંત્રના જાપ જપીએ અને કોનું ધરીએ ધ્યાન. આ શિષ્ય ત્યારે હવે ગુરુ કે છે આત્મદેવની ઉતારીએ આરતી સબકો કરીએ પ્રણામ. સત્ય બધામાં રમી છે, અણુમાં બધાને પ્રણામ કરી પડીકમાં આ સુખ છે ના સુખ છે ના ઊંચું નહીં નકર તારે કોઈ બી ખરેખર વ્યાપક તને નહીં સમજાય. એટલે બધાને નમસ્કાર છે, બધે છે. સબકો કરીએ પ્રણામ, સોહમ મંત્ર ના જાપ જપીએ તો ધરીએ બ્રહ્મ ધ્યાન. તો વરે પાછો ઓલો પ્રશ્ન કરે સોહમ મંત્ર કેમ કરી જપું, સિદ્ધિ બતાવો શામ, નૃત સુરત છે કોને નિરખો, ક્યારે લાગશે ધ્યાન. તમે કાંઈ બોલો ને તો એમાં નવીન કરીને ના આપો, સરળતા કરીને ના આપો તો તમારા ભજન કે કીર્તન નો શું અર્થ છે? આ ચોખવટ ની બહુ જરૂર છે. આ નૂર શબ્દ છે બાંધ્યો લાવે છે ગમે. તો હવે વક્તા બોલે છે કે આવત શ્વાસો સો કરી બોલે. શ્વાસો જયારે બહાર થી આવે છે ત્યારે સો કરી નાખી જાય. આવત શ્વાસો સો કરી બોલે, ઉઠત બોલે હમ, નૂરત સુરત से નિરખી રહીએ ત્યારે લાગે ત્યાં. નૂર નામ છે દેખવાનું, સુરત નામ છે સાંભળવાનું. આ મંત્ર છે તમે રખો છો ને, એ મંત્ર ને સાંભળવું અને દેખવું. હા, નૂર નામ દેખવાનું. હા બાપુ હજારો ટેકાનું ટાંચે છે. નૂર શબ્દ પ્રકાશ માં જોયું. હા તે આ પ્રકાશ જ છે ને. જોવું અને સાંભળવું. સુરત એટલે સાંભળવું. આને નૂર સુરત છે. દાદા ઓલા આપડે ભીમ સાહેબ રવિ બાણ ને શબ્દો ગમે એને ભાવ હોય તમારે આમાં ન સમજાય એની મહેનત કરી છે. સાધારણ લોકો હવે તો પર પૂરું છે ને. હવે તો કે ભાઈ ધ્યાન, તો ધ્યાન હું કામ ધરવાનું કે ભાઈ ધ્યાન વગર ધર્મ સમજાય નહીં. હવે આવું કોક જ ભૂલ્યા છે. જે ધર્મ છે એ ધ્યાન સિવાય નહીં સમજાય. ધર્મ એટલે ધ્યાન વિના ધર્મ સમજાય નહીં. ખોટી કરો ઉપાય. સંતો કહે પ્રેમી જનો નિશ્ચિંત ધરીએ શાંત. જય જય સત્ય. ધર્મ નામ છે સત્યનો આત્મા. જે વસ્તુ નાશ થાય ધર્મ રૂપ નથી. હે અર્જુન સૌ ધર્મ મારે એટલે સૌ ધર્મ તું આત્મા છો ને આત્મા થઈ રહે એનું નામ ધર્મ. તો જે સ્વરૂપ પોતાનું જે ઓળખવું એનું નામ ધર્મ છે. અને એ ધ્યાન વગેરે ગીતા લોકો સત્વ અધ્યાય થઈ ગયા. આખો અધ્યાય જ્ઞાન નથી. એટલે તમે જો કઈ ચાવે કરો, કોઈ કીર્તન કરો કે કોઈ
બાપુ જયારે મને આનો બેચારો ઠપકો આવ્યો એક વાર મને ધર્મદાસે ઠપકો આવ્યો હતો કે તમે વિશ્વાસ કરો છો નવા ભજનો. બાપુ મેં અનુભવી સંતો નો વિશ્વાસ નથી કર્યો, પણ અત્યારના સંત જેને ભજન નથી બધા મેં ભજન લખ્યા છે. મારી વાત સાંભળ, જો ગંગા સતી ના રાગ છે એમાં પણ લખ્યા, એનો રાગ જ લીધો છે. પછી વિચાર તો અમારી પરંપરા. પછી આ હું ભરવા ને આલી પાણી સુતાર બાપુ એના માથે 3-4 ભજનો, 4-5 ભજનો છે. હવે ઈ ભજનો છે ને આ ભજનો વાંચેલી જે પ્રક્રિયા કોને કહેવાય? એટલે આજે સદંતર કાંઈ એમાં ધર્મ ની કોઈ સત્ય ની કોઈ ઈશ્વર ને વારામાં નથી. બાપુ નકરું માયકુરાવ પોતાની ધોરાજી નાખેલી છે. એવા ભજનો માટે હું બોલું છું. નવા ભજનો સંતો મારા માટે બિન અનુભવી સંતોના જે લખેલા છે રાફડા પાટી જવું ભજન લીધા ફાફડા લીધા આપો અવડો મોટો બાબત પાપડો બનાવ્યો. તમે તમારા ગુરુ કોણ? કે બ્રાહ્મણ પેલા ગુરુ હોય તો આવું છે. ભજન હોય બ્રાહ્મણ ને કોઈ પાપડા ભજન હોય. બાપુ ના ભજન ઘણા હોય એટલે કે બાપુ ભજન બોલતા હોય મજા આવે. આ થોડાક ભજન છે જે વિષય માટે બોલ્યો છે એ લઈ લો આમાંથી. શું નથી જે બોલ્યો એમાં જો પ્રક્રિયા નો હોય કે ભજન નું શું હોય બધા બાપુ ના કોને કહેવાય? એ ભજન આખું લઈ જાય. એમાં કેટલા પ્રમાણ બીજા છે? કોઈ આજ એ શંકરાચાર્ય હોય તો આડો ન ફરી શકે છે. પદ કોને કહેવાય? શંકરાચાર્ય બહુડી બંધ થઈ જવી જોઈએ. આ અહંકાર માં નિશાને તો પણ મારું ગૌરવ સત્સંગમાં જ લખ્યું છે. શું જ્યાં લખાયેલું હોય ને જોઈ લો. તમે આ ગુરુ નો ઉપદેશ લઈ જાઓ. હા, મારા કને આવવાની જરૂર નથી. તમે ઈ બરોબર બધું તમારું કેપિટિંગ કહેતો તો ઠીક છે. હા તો જો પહેલા તો જો કોઈને દીકરો જોતો હોય, પૈસા જોતા હોય, ખાખી ખાવું હોય, પરસો જોતો હોય નહીં. હું દુઃખી હું દુઃખી તમને દેખાતો છે મારી કને કઈ જ્ઞાન તો મહાપુરુષો અનુભવી પુરુષો જરૂર છે ને. ઈ આ બેહીન લઈને જાવ તો કઈ અહીંયા લઈ જઈ શકો કરી જઈ શકો છો. હું તો કોઈ ના કોઈ આજ શું આજ સંતાડ્યું છે આમાં બધા તો નહીં હોય ને. તમે હાથ નો મેકો આજ એમ નહીં. આજ મેં છે ને નથી એમ કીધું આ ભગત નથી હું નહીં બોલું એમ કોઈ બાપુ પૂછે નહીં કોણ. હા તો ગમે એ ભક્તો આવે ગમે એ સંસ્થાન આવી ના બે મન પૂછે એટલે એ જે સત્ય છે એ જ કહેવાય. બાપુ પૂછે નહીં કે પણ પૂછવાનું અમારે આવતું નથી. બાપુ કોઈ કૃપા હોય ભલે કઈ ખાલી આમ એ દયાળુ હોય સંતો બધાના માથે તમારું શું ભરો? હા એ શબ્દ જ બરાબર નથી તમારો. આપણું સંતો દિયાળો હોય છે. અહીં તો દિયા કરે પોતાનો જ અધિકાર કામ કરે છે ને પોતાનો જે ભાવ છે ને એ જ ઉત્પન્ન થાય છે ને એના દ્વારા ખરેખર તમને જે કઈ મદદ મળે છે તમારા પોતાના તમારી માટે કૃપા કરો એમ નહીં. હવે પ્રમાણ આપી દઉં ને. કિશન હામાં ઉભા ને અર્જુન હું કામ રોવે છે તો કારણ પોતાનો અધિકાર નતો નહીં કે મને એમનું મળી જાય તો એમનું નહીં મળે. તમે અધિકાર ધારણ કરી કરો પ્રથમ જેને કરવો આવે. આ બધા સ્વતંત્ર હોય શરૂઆત કરો. હવે તમે એક એક પોઈન્ટ ના ખાય ગમે અત્યારે ભલે બાપુ મન પડે એ તમે થોડું કરે પછી અનુભવ મળશે બધા ઘર ઘરા પછી જવાબ મળશે બધે પણ એ બધા ઘર ઘરા. પાણી ખાઈ ગયો દરબાર કોઈ પણ હું જે બોલો છો ને જવાબદીઓ થઈ નોટ કરી કોઈ પણ જ્ઞાની ને પૂછી શકો પણ સારો અનુભવી હોવો જોઈએ.
અમુક જૂના સમયના કાળમાં આ અમુક જે સમાધિશીલ પુરુષો બાપુ નું શરીર અહીંયા હોય એક જગ્યામાંથી સ્થળમાંથી, અને કોઈ યોગી પુરુષ હોય તો આમાંથી અંતઃકરણ સૂક્ષ્મ શરીર આદિ બધાને કોઈમાં અલગ અલગ કરીએ કે ખરા? એક શરીર ને અલગ કરીએ કે આ શરીર થી સ્થૂળ થી એવું બને કે પછી વાતું આયા? દેખો ઈશ્વર છે, એવા કોઈ યુગની જરૂર પડી હોય ત્યારે હઠયોગીઓમાં એવી શક્તિ હોય છે. આજ ગુરુ શંકરાચાર્ય આદિ ઈશ્વરી અવતારો જે પુરુષ એમાં જ હોય છે. હા, બધા મને. હવે એનું પાછું મારે સાબિત તો કરી દેવું પડે. હવે હું તમારા કઈ બોલ્યો એટલે મારે સાબિત કરી દેવું પડે ને. ગ્રહો માટે શું શું છે એ આપણા વેદોમાં લખેલું એ ખરેખર હઠયોગીઓનો અનુભવ. હઠયોગમાં એટલી શક્તિ છે, જો એને જો પૂરેપૂરો હઠયોગ જો ખરેખર પ્રાપ્ત હોય તો એ સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી નોખો પાડીને પોતાનો સંકલ્પ કરીને લઈ ગઈ છે. પણ આવો યોગ્ય એકાદો પુરુષ હોય પડી એમ છે. ઈશ્વરી અવતારો ઈશ્વરી કોઈ જે જરૂર હોય છે આ ઈશ્વર જ પૂરું કરે છે. હકીકત બરોબર છે વાત. ઈશ્વરી અવતાર એટલે એ જરૂર કામ હાથમાં લઈ લે ને પેપરે હાથમાં લઈ લે ને સબરે હાથમાં લઈને પેટી લઈ લે, જરૂર પડી લઈ જરૂર પડે એમ તલવારે લઈ લે. આ બાપુ અત્યારે જે ચિંતન જે બોલે છે રામદેવજી મહારાજ, આ મહારાજ આને ભેગું અત્યારે જે યોગની માટે જે અમુક બધી જે વાત કરે છે એની માટે કાર્ય કેવું દેખાય કે આ વ્યક્તિ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી પૂર્ણ મહાપુરુષ હોય? મને તો શંકા નથી. રામદેવ બાપુ જગતના કાર્યો કરવા માટે જેમ મને અવતારી લાગે છે, આટલી બધી દેખાય એમાં મને અવતારી લાગે. તમે પૂછો મારા ભાવથી મારા અનુભવથી મને અવતારી લાગે. બાપુ એક માણસ એટલું બધું કામ ન કરીએ છીએ. જો આટલી બધી શક્તિ હોય તો એટલું બધું બહુ મોટું કામ, અને કેટલો બધો સમાજ પ્રત્યે પ્રેમ, કોઈ મોહ ઉત્પન્નતાનો પ્રેમ નહીં, દયા આ સમાજ ને કેમ પહોંચી જાય. તમારી ઘેર ગાય દોવા જઈશ ને તમે 350 કિલો ઘી નથી આપતા, એ છે હરિદ્વારે તમારી ઘેર 350 પગાર છે, બોલે શું તો 100%. આ ગામમાં ગાય દોવા દે નથી મળતું. મને મારા અનુભવે મને જરા શંકા નથી એમના કાર્ય વિશે, એમના વિચારો વિશે, એમના સિદ્ધાંત વિશે. મેં તો મારી રીતે જે અનુભવ છે મેં બધું તપાસ્યું છે. મેં કઈ અષ્ટાંગ યોગ ના છે પતંજલિ વિચાર, પતંજલિનો પોતાનો એવો સિદ્ધાંત છે કે તારે વાર સમાધિ કરી. વેદાંતે એને ખરેખર મૂકી કેમ દીધો છે યોગ શાસ્ત્ર ને કે આવરણ ભંગ થાય ત્યારે જ એનો તો ખરેખર જે અજ્ઞાન છે ઉડી જાય છે. પછી તો પછી તો એને કઈ થાવ માએ કરવું પડતું નથી, કર્તવ્ય કઈ રહેતું નથી. ત્યારે યોગ શાસ્ત્ર માં એમ છે અષ્ટાંગ યોગમાં કે સમાધિ કરતો રહે ન કે તને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ આ 5 જે ખરેખર તને નડશે ક્યાંક ના ક્યાંક, એટલે તું સમાધિ કરતો રહેતો આવે નહીં કરે. એ બાપુ એ નથી કે બાપુ અહીંયાથી પાછો વેદ ને લઈ લીધો, અષ્ટાંગ યોગ ને લીધો રોગોના નાશ માટે.
પણ બાપુ એવો ક્યાંય બોધ કરતા નથી, તમે સમાધિ કરતા રહેજો. અહીંયાથી બાપુ પાછો વેદનો શું તો નિર્લેપ છે, તો સચિત ને આનંદ રૂપ છે, તું વ્યાપક છે. જેને પોતે પોતે જેનું ખરેખર જે આધારને લઈને આવડા થયા છે એને જરૂર હતું, સત્ય હતું તો હું લીધું, પછી એને મૂકી દીધું. આને હું મહાપુરુષ કોણ છું તો ઓળખી નથી રહેતા. કોઈ સત્ય સુધી પહોંચ્યા સુધી કોઈને ઓળખતા નથી, એને મહાપુરુષ કહેવાય. એક બાપુ ઓમ ની શબ્દ શુદ્ધિ જે લખે છે એમાં એ શબ્દ વાપરે છે ઓ રૂપ. ઓમ શબ્દ વચ્ચે રૂ વાપરે છે આકાર ઉકાર મકાની દયાનંદ સરસ્વતી નો છે. ઓરું દયાનંદ સરસ્વતી એ રાખ્યો છે. એમણે હું કામ રાખ્યો છે, એમના ગુરુ હતા બોલાવતો હા વિચારણીય સ્વામી પ્રજ્ઞાચક્ષુ હતા આંધળા. એમનું કોઈ વેદાંતિઓ અપમાન કર્યું. આ પ્રસંગ મને ઘણા દિવસ ખોજતો. પછી પૂછતે જેમલાની બાપુ કહીને સ્વામીજી કહીને બેંક અને સપોટી કરાય. કે આવેશમાં આવી ગયા કે શું કામ આવેશમાં એવા જ્ઞાનીઓ આવે નહીં, પણ જેના કનેથી બધો પ્રાપ્ત થયો તો એવા ગુરુનું અપમાન કર્યું વેદાંતિઓ, એટલે એને સોગન ખાઈ ગયા કે મને ગુરુ દવાય છે, હું જો તમારા વેદાંતનું ખંડનમાં. એટલે અરુણ શબ્દ બીજી ક્યાંય નથી. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી ઉભો કર્યો છે અને પ્રોક્ષવાદ અને એમનો સત્ય પ્રકાશ જોતા મને એમ લાગ્યું કે આ પુરુષ અનુભવી છે, પ્રોક્ષવાદ ને કેમ સ્વીકારે છે, એ મારી શંકા. પછી બાપુ ને મેં એને પૂછ્યું જેમલાનંદ ને, ઈ ત્યારે તો ખરેખર એટલી બધી બુદ્ધિ નથી. એનો એમણે સમાધાન કર્યું જેમલાનંદે, પછી બાપુ કે સમાધાન પોતે. બાપુ કે આ સંતોષ નો આવો પ્રસંગ છે, એ બાપુ એ જવાબ એ જે આવેશમાં આવી ગયા હતા. મેં એ પ્રસંગ કર્યો તો બહિરંગ બુદ્ધિ હોય ત્યારે જ્ઞાનીની બુદ્ધિ આત્મવિમુખ હોય છે, અને પ્રાબંધ ને હિસાબે એ આવેશમાં આવી ગયા, પ્રતિજ્ઞા લઈ ગયા અને એનો ભાવે લઈ ગયા. આર્ય સમાજ કેટલો બધો ચાલે છે. હવે આર્ય સમાજ વેદ વિરુદ્ધ છે હકીકત. અત્યારે મારો સમાધાન થયો તો નહીં બીજું આશ્રય જ્ઞાન ની પૂરો. હજી બાબુ આધ્યાત્મિકતાની સાથે પહેલેથી ધ્યાન શરૂથી ગઈ ઉપરની સાથે યજ્ઞ તો સ્વીકારેલો છે આ લોકોએ આર્ય સમાજ વાળા નિત્ય યજ્ઞ કરવું. નિત્ય યજ્ઞ એટલે નિત્ય યજ્ઞ એને નહીં કેતા હોય, દ્રવ્ય યજ્ઞ ને નહીં કેતા હોય. યજ્ઞ કરે છે બાબુ, એ કરતા હશે હવે ને. પણ દયાનંદી સરસ્વતીના સત્યાર્થ પ્રકાશમાં મેં ક્યાંય નથી વાંચ્યું. આ પછી હવે વાળા જે કાંઈ અત્યારે તો બધા આશ્રમમાં છે, એટલે અત્યારે તો બધા આ કેવલ જ્ઞાન વાળા હોય. કેવલ એટલે એ વેદાંત થી વધારે એને કહે છે એમ. કેવલ બીજું કઈ હોવું જ ન જોઈએ. કેવલ વાળા આવે છે અમદાવાદ. એ કેવલ વાળા બધા કેટલાય દેવો બે હારે છે. એટલે આવું કેવલ જ્ઞાન ખાલી આત્મ સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ, બ્રહ્મ ભાવ. હા, વચ્ચે કઈ નહીં. એટલે દેવ બે હારી દીધા. અને એ સિદ્ધાંત ના ખરેખર કબીર સાહેબ. હવે કબીર સાહેબ માં અત્યારે કેટલા ફાંસા પરસા કાઢીને રવિ સાહેબ થી
ઇનસાઇડ પ્યોર વિલન. એમાં ઘણા પ્રસાદ કરે છે. હવે આમાં તો ક્યાં તમે શું આપણે કોને કહેવા જઈએ કે આ મહારાજ નું પુસ્તક છે તુકારામજી. હા, બ્રહ્મ રસાયણ. હે બ્રહ્મ રસાયણ. બ્રહ્મ રસાયણ પૂછ. હવે હું તને પૂછું, ઈરાય તો છે નહીં, અહીંયા પૂછું. બીજો વિદ્વાન નથી એટલે એને હું ક્યાં પૂછવાનું. પણ બ્રહ્મ રસાયણ પુષ્પ કોને કહેવાય? તો બાપુ એમાં મેં વાંચ્યું, એમાં તો સ્ટેશનમાં જ્યાં ધવજીભાઈ મેળા કાળુભાઈ ક્યાંક કરી ચા પીવા લઈ ગયા, શેરડીનો રસ મગાયો. આ બધું બ્રહ્મ જ આવે બાપુ. આ જે આખું જગત તો બ્રહ્મ જ છે. એ વાવડીમાં અમે ગયા ને, સુખપર વાવડી, એ અહીંયા એક એનો ભગત છે તો મને દીધું કે હા આમ જુઓ તો આ બાપુ નો એમાં બ્રહ્મ રસાયણ પુષ્પ છે. પુષ્પ. હે બ્રહ્મ રસાયણ નું પુષ્પ છે. બ્રહ્મ રસાયણ હું સમજાવી દઉં તને. બ્રહ્મ રસાયણ કોણ કહેવાય? થોડાકમાં ચિદાનંદ યાદા બાદંગ ખંડમ ફલાપુર ખંડ પિંડે બ્રહ્માંડમાં અનંત અનામી અરૂપ અભીતમ નમો અંશ નિર્વાણ વાણી અતીતમ પરેન ઉરેન સૌ ઊંચે નીચે આગેન પીછે બાયન વિચમ ન દાયન બાયન વેરી કુવિતમ નમો અંશ નિર્વાણ વાણી અતીતમ પરે પંચ કોષાદી પારમ દૃષ્ટાન દૃશ્ય સાખી ને સાખે વિચારમ પરે મૂળ. આને કહેવાય બ્રહ્મ રસાયણ દાદા. શેરડી નો રસ પીધો ઓલો માલ સાતો દુનિયામાં આ બધા લોલ આવવાના. આ લોલ કેવડું હાલે મેં બધું ઉદઘાટન કર્યું, આનો કાબુ મને આપ્યો એટલે હું તો બધે રાખ્યો. હું તો મારો આ ધંધો છે. હાલે કેમ કહીએ પણ લે ખરેખર મેં આ લોકો મારી ભેગા થયા એને નામ સમયનું જ્ઞાન ખબર નથી. જે સાધક જે ખોટો આપવામાં આવે. બિલકુલ આ મેં તારા કને જ્ઞાન સમરણ ની પ્રક્રિયા છે એ બધી રજૂ કરી પહેલેથી ઠેકું. હવે આમાં કઈ હોય તો છે વાત છે, અલગ વાત બાપુ. આ ભાગવત નું થી બધું બહાર જ આવે છે. આ ભાગવત માં વણાયું છે બાપુ. અત્યારે બોલ્યા બાપુ જે બોલ્યા એ ભાગવત છે, પરમહંસો ની સંહિતા. ભાગવત કોઈ વૃત્તા વાંચીએ કે ભણેલો માણસ વાંચી કે સુવિધા વિઠુભાઈ નથી. પરમહંસો શીખી એની વાત એના માણસ મુખ માંથી નીકળે ભાગવત છે. ઉઠામ લખ્યું એ નહીં, અનુભવી જે બોલે એ ભાગવત છે. પોતે ભાગવત જ બોલતા. એને એમાં પાછા બોલા જળ અક્ષર છે. બરોબર છે. અનુભવી ના મુખ માંથી ડાયરેક્ટ કોણ જવાબ આપશે? ભાગવત મટવાનું કોણ જવાબ દે? ગીતા મટવાનું કોણ જવાબ દે? સુખદેવજીમાં ક્યાં વસ્તુ છે? જ્ઞાન વૈરાગ્ય. એ કર્મ યોગ માટે આખી દુનિયા હજારો પ્રકારે પૂરે એક ભક્તિ યોગ ને હવને મન પડે એમ ભક્તિ મુજબ વ્યાખ્યા કરે. કાલ બોલે મારા આમ કરી ગાડી આમ આમ નામ ભક્તિ બાજુ મૂકી સીધા કઈ ભલે બરોબર વાત છે પણ એનો મૂળ વાતાર છે બાપુ આવ્યો હતો પણ એ બ્રહ્મ રસાયણ કીધું ને મારે સમજાવવું જોઈએ. તમે પ્રશ્ન કરો કે તમે કોને કહો છો બ્રહ્મ રસાયણ પૂછતો? મારે કઈ સાબિત છે આને કેવા બાપુ સમાધાન બોલાય કે મને કે જ્યાં વાણી નો વિષય નથી મને નથી અત્યારે વાણી વિશે મારું તો સમાધાન થાય ભાગ્ય થાય કારણ કે આપણે આમે મગજ નો દે બ્રહ્મ અને પાછું રસાયણ ને પુષ્પ એટલે તારે લક્ષારથ જે ખરેખર અવર્ણ્ય છે એની તો તમે વ્યાખ્યા કરી. અવર્ણ્ય છે, વળી શકાય વાણી વિષય નથી. અને સ્વામીજી ના તો છંદો એવા છે સરળ
ઓમ શ્રી જય હંસ નિર્વાણ નિરંજનમ નિત્યમ નિર્વિકારમ નિર્ગુણમ નિષ્કલમ સત્મે જ્ઞાન સ્વરૂપ કુટસ્થ ક્રિયા અચિત કરે કરે સ્થાપન શ્રી પતિતમ સત્મે અંશ નિર્મળાય નમઃ અખંડાદિ દેશાદિ પ્રસન્નમ શૂન્યમ વેદારહિતમ અસંગમ માયા વિદ્યામલ સત્મે અંશ નિર્મળાય નમઃ અપરંપારમ પ્રાતિક અગોચર અવનાશી અલેખમ વિશ્વ શાશ્વત સત્મે અંશ નિર્મળાય નમઃ અજાગતમ આશુન્યમ દુઃખ સુખ દુર્ગ્રાદિતમ વદંતી સુચિ સુમૃતિ નૈતમ સત્મે આને તમે બ્રહ્મસ્થાન પોતે બરાબર વાણી વિશે જ ન કરવું. વાણી નહીં, વાણી બાપુ તમે એક સારું શુદ્ધ ઘી નો ઉપયોગ કરેલો ગાય ના તો પછી રહી જવાનો મેળ કાંઈ નહીં. અમને તો બધું હરકું લાગે. હવે તો જન્મવા જ નથી, વેજીટેબલ જ છે. અને વેજીટેબલ જ નહીં, આ લોકો બહાર ને ઉતરી નાખે શું નીકળે? ચરબી. વેજીટેબલ તો નહીં, તો સારી વાત છે. સ્પેશિયલ ઘરાજ ચરબી પછી તો આપડે તો શું કરવું એને તો એ તો બધા કરે છે એમ થાય પછી આપડે એમ કરવું. હવે હું તો ગમે એમ તો વેદોક્ત સાધુ છું એટલે મારે તો વેદના સિદ્ધાંતમાં જાણવું જોઈએ ને. લોકો માને કે ન માને, ન સમજે તો જે આવે તો સમજાવવાની કોશિશ કરું. હા બરોબર. ભૌતિક ઉદાહરણો દઈને એને હા ઢોકળો લઈ દઈને એ કોશિશ કરીએ આપણે. હવે આ ભાઈ મૂકવાનું ખરેખર સારી બનાવો. આપણા સફળ જેમ છે અહીંયા અવળું છે. એક તો મફત દવા દેવાની અને તાકાત ને તમે દેતા જ આવે. હા ફ્રીમાં ઓપરેશન જતો ફ્રીમાં, દવાઈ જતો ફ્રીમાં. બાપુ તમારે હું કાંઈ પણ પીતો નથી. તમારું કરો બસ. ચામાં ખાંડ રાખવું દૂધે પીતો નથી. સવારમાં દવા લેવા હરખું પીવું પડે. બાપુ જે બ્રહ્મ અનુભવી છે, અનુભવી બ્રહ્મેશ્વર પુરુષ છે, એ ક્યારેક એવી ઘટના ઘટે કે જગત ને ન્યાય ન આપી શકે, જગત નો વ્યવહારિક એવી ઘટના ઘટે કરી જગત ની વાતને ન સમજી શકે, એ સમજી શકે. એ ન સમજાવે તો સત્ય છે ને એ કોઈથી છુપાતો રહેતો નથી. ફરી સમજણા વગર રહેતો નથી. હા કોઈ કારણોથી ન સમજાવી શકતા હોય એવું બી બને. અને સત્ય સમજાવવા જતા ખરેખર ઘણું અહીંયા ભોગવવું પણ પડે છે. આજ ગુરુ શંકરાચાર્ય ને કેટલું બધે ખરેખર વિજય ભારતી ને હારી ખેવ ટકરાવવું પડે. ઓલા મનન મિશ્રી ને હરાયો પ્રશ્ન ભૂલી જાય તો આવું આ જે મદન મિશ્રા છે તો એના માટે તો એવું લાગે કે એમાં પક્ષપાત વિશે રાખવું કે ખાલી કલ્પના જ છે. શંકરાચાર્ય ને વચ્ચે મદન મિશ્રા ખાલી વાર્તા આપણા આખિયા તો એવા છે આરોપ જ છે ખાલી. ના ના એ ટાઈમની માઇની કોડ મનન મિશ્રાએ કોઈ ભગવું અંતો રહેવા દીધું. અત્યાસના પ્રમાણમાં એને ભગવું નહોતું રહેવા દીધું. અને ત્યારે આ ગુરુ શંકરાચાર્ય નું પ્રાગટ્ય થયું. અને એ વેદ ભણીને સીધા જ એમની હારે એ સંવાદ કરવા ગયા. એટલે હકીકત છે શૂન્યવાદ તો હતો જ એનો. એ શૂન્યવાદી હતા. એ શૂન્યવાદ નું પેલું જોડ તો હતું. એ ભગવાન બુદ્ધ પણ શૂન્યવાદી હતા. હા આ નજીક છે મદન મિશ્રા તો પછી બુદ્ધ છે એમને સમજાય હતા ને. તો ભગવાન તો ઈશ્વરી અવતાર કહેવાય. ઈશ્વરી અવતાર ત્યારે જરૂરી. એને એમનો અવતાર હતો હિંસા બંધ કરાવી અસુરી સફા વાળા લોકો. બહુ જલસાર અહિંસક બનાવવા માટે, સમાજને અહિંસક બનાવવા માટે, જ્ઞાન માટે નહીં.
પડી સમજે? એક જ કાર્ય હતું. હા, એક જ છે. જીવીને સાબિત કરો. હા, જી. તો હજી બાપુ મેં પડશે ને તો આવું ઈશ્વરી કાર્ય આવું મોટું વૈરાટ કરીએ કે એમાં પાછું આવું રહી જાય બધું મેં હા, રહી જાય ને. કારણ ક્યારેક કુવાડો લઈને આવવું પડે તો શાસ્ત્ર ભણાવવા ન રહી જાય. શસ્ત્રની જરૂર રહી જાય. બાપુ આમાં તો મને હેરાન કર્યું તમે વાત કરી વાતને એકવાર સ્પર્શજામાં કરીને એમાં તો આ લોકો મનુભાઈ ચાવડા ઓલો ભાઈ બાપભાઈ કોટલા વાળા ઓલા રાણી ગાન 500 મને તો કોર્ટે કેસ કરીને આમ કરીને મારી કથા કરાઈ મનોજ મિત્રાનો સંવાદ રજૂ કર્યો કુમારી પટના એ બધા વેરી થઈ ગયા મારા મોટા ભાઈ તમે જ્યાં છો ત્યાં સંવાદ કરવામાં આવી તમે ક્યાં છો તમને કેટલું જ્ઞાન છો તમને કોણ આવું જ્ઞાન આપ્યું બહુ વાળું લાંબુ છે ખાલતા વાળા વિજ્ઞાન દાતાઓનો ફોન આવ્યો ભૂતના બારામાં બોલાય કેમ બધાને બારામાં બોલાય કોને કીધું તમને બોલાય તમે અમારા વિરુદ્ધ નથી બોલતા તમે રામ વિરુદ્ધ ન બોલતા તમે તમે વેદોનું ખંડન ના કરતા કરી તું કેસ કરીશ તો અમે જ કરશું કે કેમ આપડે કરી છે અમે વેદો તો અખાડામાં રાખશું અમે વેદાંતિઓ કરીને રાખશું તમે એમ કરશો આ ગીતા ના માનતા તો અમે તમે ના માનતા તમારું આખા વિશ્વમાં ટ્રાન્સલેશન નથી થતું અને ગીતા વિજ્ઞાનમાં ગ્રંથ થતા આખા વિજ્ઞાન હું જીને આવે મને જવાબ નતા દે પડતા ઘડીક જવાબ થયું બધા પ્રોગ્રામ હતો આપડે રાખ્યું હતું ને બાપુ બોલાવું પછી તમે તમારી વાહ પડી ગયા ભાઈ આપણે મને કહે અહીંયા આવો તમે મારે ક્યારે જ આવું બાપુ કે વેદોક્તા કોઈ જવાબ ન હોય એક જ બુદ્ધ સિવાય બાકીના જે સંતો થયા છે અવતારો થયા છે એના મતનો તમારા કને જવાબ ન હોય અમારે એક જ બૌદ્ધ નું કેમ માની લેવું બૌદ્ધ ના અન્ય છે અમારે માની લેવું અને તમે ગીતા ને માનતા હો તો અમે બધું બૌદ્ધ નું ખંડન કરવાના તો આ વિદેશના પૈસા બૌદ્ધના વિચારો છે ને બૌદ્ધના નથી તમે કઈ વાંચ્યું નથી સાંભળ્યું નથી એટલે તું બે કરતો યામાં થઈ ગયા ને મહાત્માજી અરે મહાત્મા ને મેલ ગમે હોય પણ ઈ ક્યાં એના બાપ નું હતું ગીતામાં કીધું છે પહેલો કીધું છે કે તું શ્વાસમાં જપ કરે એટલે આ સોહમ પછી કીધું તું પ્રાણમાં અપાન નો હવન કરીને અપાન માં પ્રાણ નો હવન કરે આવી દેખા એની સાધના તો બોલું તો એની કેવું પાછું બધું પણ તે તો ગીતા નથી જોઈ એ બરોબર વાત છે પણ આ ગોયન કાઢીએ છે મારો પણ કોઈ કાઢીએ પણ ગીતામાં લીધું એમના ઘરે નો નથી એટલે મારા તો બોધમાં તો ન હોય ને ગોય કાઢી બુદ્ધ ના વિચારોથી અલગ છે નિર્માણ બોધ ના વિચારો છે એમના બોધ ના ખરા પણ નિર્માણ બોધ ના એમાં બે અવતારો હા એક આ વાણ્ય વાળો જોઈ મહાવીર વાળા હા એમાં એના મોર શું થઈ ગયા ગૌતમ બુદ્ધ એ ગૌતમ બુદ્ધ ના વિચારો છે આ આજે ગોયકાજી અલગ છે નિર્માણ બોધ ના સિદ્ધાર્થ બુદ્ધ થઈ ગઈ હા એ નિર્માણ બોધ હા સિદ્ધાર્થ એનો બહુ રચિત સારી વાત છે સિદ્ધાર્થ નો પણ સ્વાર્થ માંથી જ્ઞાન બહુ ઉપદેશ બહુ એની વ્યાખ્યા બે એટલે ઈપીસીના તમે કહો તો કઈ ગોયકાજી કાઢી નથી એનો પોતાનો કઈ અનુભવ નથી ગીતાનો છે ગીતાનો તો જોજે પ્રાણમાં અપાન નો હવન કરીને અપાનમાં ગીતા મારો કોઈ શાસન છે જ નહીં એટલા સમજી જા પછી આપણે ગીતાને પૂરેપૂરી જો આમ અભ્યાસ ન કર્યો હોય તો એક અલગ વાત ગીતા બાપુ ડાયરેક્ટ કીધી જે ગીતા પ્રશ્ન આવે છે એ વાંચવી હારી કે સંતોથી થોડુંક વણાઈ ગયેલી કામ થઈ ગયેલી હોય હારી તમને ગીતામાં સમજવામાં આવશે ઉપર છે તો આ થોડી ને
પણ સારા વક્તા કને જો એ પ્રશ્નો કરતો એવું તે સમજાય છે એવું વિચાર નહીં. સારા વક્તા કેવો કહેવાય કે અનુભવી હોય ને તમારા રહોડા સુધીની વાત જાણે એ આ વાત હું સમજાય પૂરા માલવી દુખાવાના. તમારી સમાજની ભાષાઓ એના રીત રિવાજો જાણતો હોય. મને તો બાપુ અત્યાર સુધીમાં બધા કરતા જે પ્રાંતમાં જે ગામથી ભાષા છે આનાથી ઊંચી ભાષા મને એક કે લાગતી એ સમજવાનું જ કામ છે ને તમે સમજવાનું હું સમજવાનું. સ્વાધ્યાયમાં જાય છે દાખલા તરીકે જાય છે આપડે સ્વાધ્યાયમાં એ લોકો પ્રાર્થના હું તેની પાસે જવાબ નથી. સ્વાધ્યાય એવું તો સ્વાધ્યાય નો જવાબ એની પાસે નથી. તમે કહો ભાઈ ગીતાનું જ્ઞાન તો ગીતાનું જ્ઞાન હું તેને ખબર નથી. ગીતે કર્મયોગ તો કર્મયોગ ની ખબર નથી. જે સ્વાધ્યાય હાલ્યા છે ત્યારે એ ખરેખર ગીતાથી ભટકાવવાના એના વિચાર. મને પૂછ ગીતા સમજાવવાતું નહીં, ગીતાથી ભટકાવવા. હવે એક પા ગીતા લીધી છે મૂર્તિ રાખી ભટકાય નહીં. શું ગીતામાં છે કઈ? ગીતામાં અધિકાર નહીં, પણ ગીતામાં તો અધિકાર સિવાય બોલવાનો અધિકાર નથી. ના તો હજી તલ ખાધામાં તો સીધી થઈ જાય ને એ પાછા હાલી સમજાવવા. ગીતા પાણી બોલે ધ્યાન કરવું છે ઉપર જેવું બધા આધામાં હા તો ભાગશાળી અમે બધા. બાપુ આમ એવું બનતું છે ખરું કે જ્ઞાની પુરુષો પણ સત્સંગમાં ન રહી શકે એવું ઘટના બને ખરી. જ્ઞાની વિશે મારે બોલવું ને હું નમસ્કાર કરીને જોઉં જ્ઞાની બાપુ લખ્યું છે ને ગીતા બોલે તો બોલે ખાય તો ખાય પીવે તો પીવે નમસ્કાર કરું આમ જ કરે એવું ન કહીએ. બધું કરીએ એને ગોઠે અતિશય બાપુ મૌન રહેવામાં આવે કોઈ સાધનાથી જ્ઞાન ન હોય, ચિંતન નું જ્ઞાન ન હોય અને અમુક સમય એવું 2-5 કે વર્ષ જે મૌન રાખવામાં આવે 4-6 મહિના તેનો કઈ લાભ થાય ખરો? મૌન રાખવાનો અર્થ છે તમે જો ચિંતન માંથી વૃત્તિને ખરેખર છૂટી ન પડવા દો તો મૌન રાખો તો રાખો, પણ ચિંતન ન કરો તો મૌન રાખવાની કોઈ જરૂર નથી. તો એ મૌન જ નથી કરે. સાધના કરવું આવી સાધના કરવા માટે તો મૌન. અથવા તો સાધના યોગમાં વિયોગ ઉભો ન થાય એટલે તમારી સમૃદ્ધિ છે એ ક્યારેય લુપ્ત ન થવી જોઈએ. તેના માટે તમે મૌન રાખો. તમારું જે લક્ષ્ય, તમારું જે સાધના છે એમાં વિક્ષેપ, એમાં વિઘ્ન ના આવવો જોઈએ, એમાં વિસ્મૃતિ ન થવી જોઈએ, એ ક્રિયા ચાલુ રહેવી જોઈએ. એટલા માટે તમે એ ખરેખર મૌન રાખો. મૌનનો બીજો અર્થ નથી. મનમાં બીજો વિચાર આવે તો હોય તો મૌન નથી. એવું નથી કે સાધના ક્યાં સુધી મૌન છે? હા, સાધના નથી કે મૌન નથી. આ સમજો તો બધા વિચાર છે મનને ઘડી નથી તો મન નો હું મને તો એવું લાગે તો સાધના ન કરે તો અજ્ઞાન ઢાંકવાનું સાધન છે. મૌન અજ્ઞાન ને ઢાંકવાનું સાધન છે. શું સાધના છોડી દે તો મૌન રાખે તો પછી જ્ઞાનીઓ મૌન રાખે તો એને તો એ બ્રહ્માનંદ માં હોય છે. આ ચિત્રા વાળા બાપુ નહીં તો એવન માટે મારો વિરોધ નથી.
પણ એક વાત તો એ છે, જ્ઞાની મૌન રહી નથી શકતા. કામ કરતા બહુ સ્વભાવ આવી બિન બોલો કરવા ન જાય ન જાય. રામાયણ માં પુસ્તકાળ માં સ્વભાવ આવી છે, નથી બોલવું છતાં બોલ્યા શું કામ લાગ્યા શું કામ એવું સાચકો ના બીજા ના કલ્યાણ એટલું બાપુ છે. એ બોલવું એ તો કલ્યાણ હેતુ જ છે, પણ શું કામ એ બાપુ તો એ નહીં ખાતું. એના માટે આ કાનૂન પડે, આ ફરજ શું કામ પડે? અથવા તો ગુરુત્વામે પણ વાત આવે છે કે જેની પાસે બ્રહ્મ વિદ્યા છે ને બીજાને આપે છે તો બીજા અવતારોમાં મગરમત આપી જાય. જ્ઞાની પુરુષ લાગુ પડે ને એવું લખ્યું બાબુ. એ તો લખ્યું તમારા બ્રાહ્મણ તમારા બ્રાહ્મણ કે એક થોડી વિદ્યા હતી અને એને કોઈ નથી દીધું, એમને મરી ગયો એટલે નથી. લાગુ પડે એ બધું બીજા અવતારમાં આમ થાય તો જ્ઞાની એના લખ્યું છે. આ વસ્તુ આમ છે. ખરેખર મહાપુરુષો જે શિષ્ય જે એને લાગ્યું કે આ શિષ્ય અધિકારી બની ગયો છે પ્રચાર કરવા માટે, ત્યારે શિષ્ય જયારે એમને ભેટ એમની દીક્ષા લેવાનું કહે શિષ્ય, ત્યારે એવા મહાપુરુષો છે એ દીક્ષાનો સ્વીકાર નથી કરતા કે ભાઈ મેં તને દીધું ને એ તું બીજે વાત છે. એટલે ગુરુ નો આદેશ સાચી હતી. એટલે બોલ્યા વગર ન રહી કે એનું કામ છે, ગુરુ નો આદેશ બોલવું પડે. હા, તો આ પરંપરા રહી કેમ? પરંપરા રાખવા માટે તો ખરેખર ગુરુઓના ગુરુ હતા, એ ચેલા બન્યા છે પરંપરા રાખવા માટે. રામ ને કિશન તો ગુરુઓના ગુરુ કહેવાય ને, તો એમણે એની શિષ્ય થવું પડ્યું પરંપરા રાખવા. આ ગુરુ શંકરાચાર્ય એ ખરેખર શિવ નો અવતાર છે, તો એમને ગુરુ ધારણ કરવા પડે. એ પરંપરા રાખવા ભેગો આવ્યું છે. એમાં એક પ્રશ્ન એવો થાય કે શિવ શબ્દ અને શંકર શબ્દ બે વપરાય, તેમાં શિવ હું શંકર હું છે. શંકરે સમગુણ વિશિષ્ટા જે ચેતના એને શંકર કહે છે. ગુણાતીત જે સર્વ વ્યાપક છે એને શિવ. તો એને આ છે ચિત્ર રાખ્યું શંકર ભગવાન નું મંદિર, તો આ લિંગ અને ભંગ ને આવું બધું જે પ્રકાર એક ચિહ્નો છે, એક સંકેત કે જો હવે બાણ નું કોઈ રૂપ નથી, હું ગોળ ગોળ કરી. હા, એટલે એ કે છે ભાઈ રૂપ નથી એવો સંકેત આપે કે રૂપ નથી, આ તેજ નો ગોળો છે એવું આમ સંકેત આપે. હવે એને રાખ્યું સારું એટલે વિશ્વની માયા, એ માયાનો અધિષ્ઠાતા છે. નકર માયા જળ છે, જો ઈ માલિકોર ન હોય એના આધારે માયા, એના આધારે માયા, નકર માયા જળ છે એટલે એને એ સારામાં રાખ્યો. પછી બધા ઓલા પોઠીઓ રાખ્યો, એ ધર્મ નું સ્વરૂપ. કચ્છું આ છે સંયમ નો પ્રતીક, ઇન્દ્રિયો દમન નું પ્રતીક છે કે ભાઈ ધર્મ ને ધારણ કર, ઇન્દ્રિયોનું ખરેખર દમન કર, તો મારી કને પહોંચીએ તો પછી માયા છે ને પછી પાર્વતી વાહે ઉભી છે, ઓલું લઈ કમદર લઈ પછી તૈયાર સેવા માટે. મારા કને પહોંચવું હોય તો તારે આ કરવું પડશે. એટલે એ ચેતનાનું બ્રહ્મનું એ સંકેત છે સમજાવવા માટે. એ કોઈ શિવ પાર્વતી ના કોઈ ગુપ્ત અવયવો નથી, તો આ દેશમાં કઈ ખબર નથી. એ લોકો તો ખરાબ બોલે, એ લોકો તો કાંતિ ખરાબ બોલે, એને કઈ કેતા ગમે નથી. હું પણ એવો કઈ ધર્મ હોય
પરવ આવ્યો કઈ પૂંજાવાનો કઈ ધર્મ વાત કરે છે અરે આ તો ખુલ્લું બોલા જતા નથી બાપુ નું એટલે તો કહ્યું તો વટાય નહીં એ પોતે ગરમ પોતાનો બોલો બોલો કોઈ બોલો બોલવું હોય તો શું પ્રશ્નો કરો. બાપુ આનો જવાબ ચતુર્બોધમાં તમે તે આપ્યો છે એનો ચેતના અને વિશ્વની માયા આવું એક શબ્દ મૂકેલું છે લિંગની ભંગી છે જે સગુણ બોધમાં છે એમાં આ શબ્દો વાપર્યા છે બાપુ વિશ્વની ચેતના અને વિશ્વની માયા આપણે એ જેમ કર્યો ને હા બાપુ તો અહીંયા પછી ખૂબ ભાંગ્યા છે એમ હા એ બધું બાપુ વાંચ્યું ભેદવાદી ભડવો ને એકા પાટલી ચલાયા पार्वती का भंग सिंह शंकर का पूजाया हो तो दोनों माँ पिता है उसकी चीज हंस काल के सुनो भाई साधु देन जो है पाटी तुम बोलोगे ये બહુ એને ખબર જ નથી જે જેનો ઉપાસક છે એના સિદ્ધાંત ની ખબર નથી કોઈ પણ ને તમે જાઓ બધે જાણો સિદ્ધાંત ક્યાંય નથી સિદ્ધાંત વગર ગમે એમ હોય તો કેમ માન લેવાનું આપણે સિદ્ધાંત થી સાબિત થાય. તમે બાપુ જીવનમાં આમ બધી યાત્રા કરતા કરતા બધે ફર્યા છો તો એમાં તમારી દ્રષ્ટિમાં તમે કોઈ અઠ્યોદી ને આવવાનું કોઈની મળ્યા ખરા નહીં આવી પ્રક્રિયા કઈ કરે એવું તમારી દ્રષ્ટિથી દેખાનું કરવું નહીં નહીં હું કોઈ હર્ષયોગી મળ્યો નથી. હર્ષયોગ માથે બોલવું હોય તો હું શાસ્ત્ર અનુકૂળ બોલું પણ એ યોગ માથે બોલવું એ મારો વિષય નથી. પછી શાસ્ત્ર ના આધારે આપણે બોલવું. બાપુ બીજો પ્રશ્ન વધારે પ્રભુ પ્રાપ્તિ નો મહારાજ માટે સંન્યાસિકતા કે સંસાર બેમાંથી એકેમાંથી સગવડતા મળે છે કે બેમાં ફેરફાર નથી શેમાં સંસારમાં રહી ચિંતન કરવું કે પછી સાધુ છે ભજન કરવું એમાં કઈ બે માં કઈ ઘટમાં ફરક રહે છે કઈ સુવિધા મળે છે અથવા જરૂરી છે કે નથી જરૂરી એવો કોઈ નિયમ આપણા વેદ શાસ્ત્રોમાં નથી કે સંન્યાસ જ લેવો હોય તો પ્રભુ પ્રાપ્તિ અથવા તો ઘરસતમાં રહો તો જ પ્રભુ પ્રાપ્તિ થાય એવો કોઈ નિયમ ઘડવામાં નથી આવ્યો. બે જગ્યાએ અધિકાર અને છેવટે એવું પણ ખરેખર કીધું છે કે પ્રભુ પ્રાપ્તિ એક એવો વિષય છે કે તું તારું સાધન છે અને મજબૂત બને. તું ગ્રસતો તારું ગ્રસત સાધન ને મજબૂત થાય. તું સંન્યાસી હોય તો તારા સંન્યાસ ને તો તારાનો ત્યાગ વિરાગ હોવો જ જોઈએ. કોઈનો ગુલામ બની ન આવે. હા એટલે તો અધિકાર પર પાછળ રહીએ એની જો હું તને વાત કરવા જાઉં કે સંન્યાસીઓ વધારે છે તો એક પ્રશ્ન આવે છે. આમ તો આ તો આપણા ભાગવતમાં આવે છે કે સુખદેવજી મહારાજ જન્મીને કૂતરનો ત્રાગડો નતો રાખ્યો શરીરમાં. પછી એને જો એવા એના વિચાર જાણીને એની વિનંતી સાંભળીને વ્યાસજી એને બોધ કરવા માંડ્યા તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા માંડ્યા. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. હવે માયા કેટલી અટપટી છે. તમે નાગા ફરો તોય નાગા ફરો તો જ્યાં વળગી રહેશે એની કઈ ખબર પડે એવી અટપટી છે કે એ કૂતરો કો ગયા કરે. હું તો વ્યાસજી હતા સમજી ગયા કે આ નાગડો ફરે પણ હજી મારામાં પીછા ભાવ છે. આ ગુરુ ભાવ આનામાં આવ્યો નથી એટલે સમજશે નહીં.
બાબુ સમજાવવામાં આવું નક્કી થાય ને તરત નક્કી થઈ જાય ને કે આ સમજે કે નહીં સમજે, જાણશે કે નહીં જાણશે. દેખો કોશિશ કરવી અમારી ફરજ છે. ન જાણીએ એવું ન હોય, પણ એ તો આપણે અનુમાન કરી શકીએ. એના વિશે હું તો મારા જીવનની વાત તમને મારે કહેવી પડે. હું જયારે જેટલાનંદ બાપુના થેલા ઉપાડતો ત્યારે મને બાપુમાં બધા લોકો હળતા. આજુ આ તમારી સામે બાપુ લોકો હળતા છે. આ બાબો પણ આને શું લઈ આવ્યા, હું બાબાને આનમાં લેવું હોય આ ભગત છે એમ વાહે ત્યાં ગઈ છે. જયવાલાલ બાપુ આમ ત્યાં બધા વક્તા, શ્રેષ્ઠ વક્તા. એમના જેવો કોણ વક્તા? નિર્ભય વક્તા, સત્ય વક્તા, કોઈના બાપનું ન રાખે. કે દેવી હોય, સરદાર હોય, રાજા હોય કે ગુરુ કઈ હોય. પણ એક એની જે વિશેષ ગુરુ ભક્તિ હતી ને બાપુ પાછળ વેચાઈ ગયેલા. બાપુના સિદ્ધાંત વેચાઈ બાપુ તો એક તો પિંગલ ના ગયા હતા પહેલે. હા, અને પછી બાબુ ભજનો બહુ 4 ભાગ છે વાણીના, જેમલ વાણીના. અને એની ગ્રંથો હવે જોડતા નથી. બ્રહ્માત્મ પ્રકાશ નો છેલ્લો ગ્રંથ લખ્યો આવ્યો હશે. બાપુ પિંગલ નો તો અનુભવ છો તો બાપુ ને ગાય એવું છે ને પોતાને વાણી પણ એવી પોતે બોલવાની બહુ સરસ. પોતે આમ ભજન ન બોલ. ભજન ની દુનિયામાં કોઈ પિંગલ હું જ્ઞાન ખબર નથી. કોઈ પણ ભજન ના પૂછે પિંગલ એટલે હું પિંગલ એટલે આમ કાવ્ય રચવામાં આવ્યો રચના માટે. એમ અક્ષરો 8 એટલે 8, 12 એટલે 12, 14 એટલે 14 કઈ બધું આવે. આ ભજનો નો હાલે, આ સિંગલ માં કાવ્ય નો હાલે. ભજનોમાં તો એટલો નિયમ નથી. ભજનોમાં વિષય વિષાંતર ન હોવો જોઈએ, પ્રાથમેળ હોવો જોઈએ અને પદ પદાર્થ. આ 3 મુદ્દા બરાબર હોવા જોઈએ. પદ પદાર્થ એના ઘરમાં હોવા આવે, પછી વિષય વિષાંતર ન હોવો જોઈએ. બાપુ એવું શબ્દ સાગર માં દેખાય. આપણે જે પિંગલ ની વાત કરીએ બાપુ તો એમાં આ બધું દેખાય. એના શબ્દો અત્યારે રાગ આપો. અત્યારે આવતો એની હું પૂજા કરું. મને જો ખરેખર ભજનો નો પદો નો હું નથી. પદોમાં જો કોઈ શબ્દ સાગર જેવો ખરેખર પ્રક્રિયા, વેદાંતની પ્રક્રિયા સહિત કોઈ ગ્રંથ લઈ આવતો હોય શબ્દ સાગર ની બરોબર, તો હું પૂજા બેહાઈ કરું જેમ બાપુ ની કરીએ. બીજું તો હું બોલું. બાપુ તમે કેટલો સમય બાપુ ભેગો રહેલા? બાપુ ભેરે ઘણો નથી, પણ આમ દર વર્ષે 10-8 વર્ષ આવતા કચ્છમાં. ત્યારે તો હું ઘરસુખમાં હતો. બાપુ ને શરણે ગયો ત્યારે હું ઘરસુરા હતો. ત્યારે હું સંન્યાસી નતો. સંન્યાસી તો પછી જેમલાના વખતમાં છો. એ જરાક થયો તો મેં ભેખ લીધો નતો. ભેખ તો આય આયા પછી જે આય 10 વાર આવ્યો. આય પરાણે પ્રમાણ દીધો. પરાણે અમે બેઠા હતા ને એ સત્સંગ હતો પાલીના આશ્રમ કે હવારમાં બધા સાધુઓ બેઠા હતા. ચાદર ભગવી કાઢીને આવીને ઓછાડી દીધી. પેલા ઉભા થાવ સાધુ. મેં કીધું પણ ઓકે નહીં, તમારું હાલે નહીં આવે. તમે વક્તા છો, અધિકારી છો કે આગવાન છો, શું ઘટે છે? મેં કીધું બાપુ પણ હું સાધુ જ છો ને. કીધું હું આપની આજ્ઞામાં જ વર્તું છું ને. આજ્ઞા બારો જો હું તો બરાબર છે. કોઈ ઈચ્છા નહીં. મને ઈચ્છા નથી. હા, પછી અમે આચાર્ય છીએ તો તમે પરંપરા માનતા હોય, તમારે બોલાય નહીં. એ તો હવે આપણે ગમે ત્યાંથી ને હું ક્યાં ભગવા પાસે શરૂમાં તમે આ દીધી, હું ક્યાં ભગવા પાસે.
હલકી હોતી લાલ ભગવો લાલ કલ્પો મોટી મને ભગવો તો આ જવા માંડ્યો ત્યારે પ્રમાણ નથી લાલ બાપુ કરે છે ને બાપુ પરમાનજી બાપુ ને બાજુમાં તો તમે એની જગા થોડો ટાઈમ રહ્યા આ હમણાં તો અમે જ્યાં ત્યારે હતા નહીં. દેખો પરમાનંદ બાપુ 10 વર્ષના હતા સંસ્થામાં આવ્યા એને બહુ ભોગવ્યું મારે જવું પડ્યું અને એનું થોડુંક ના ઓલું રાખવું પડ્યું. એ જ નકા એક તો મને ચીચી કઈ મારા તબિયતને બરાબર મેળ નથી, વિચારોને મેળ નહીં, ઘણો વહીવટ કરવો પૈસા તમે જો ઘણો વહીવટ કરું એ મારા વિચારો વિરુદ્ધ વાત એ ન ફાવે. શું કામ પડે આવડું બધું માથાકૂટ કરવી શું કામ? એમ સેવા કરવી છે ને સંસ્થાની તો એમ થઈ શકે જેટલી થાય છે આપણે એમ નહીં કરીએ. એટલે એને બાપુ આપ્યો મને આપડે કોઈ ઈચ્છા નથી. મેં કીધું બાપુ વગર લુકડી બાપુ નો તો જો દીકરો હોય ને એ સાબિત કરી દે વગર કપડે કે હું હંસ નિર્માણ નો દીકરો છું. અને કપડા એટલું તો બોલી ગયો કીધું કપડા ના બાપુ પહેરવા પડે. એ સમયમાં તમે ત્યાં હતા બાપુ ત્યારે તમારી જગ્યા ભોલેજી મારા ખાતા ત્યાં રાજસ્થાનમાં હતા હજી મળી ગઈ છે ક્યાં ત્યાં અત્યારે રખડિયાત થઈ ગયો. એટલે રખડિયાત એટલે કોઈ આશ્રમ મને ધારણ કરશે. હું તો જીવન હારો છે પણ આશ્રમ નહીં કોઈ બાપુ કે નહીં. અને બાપુને એને મેળ નથી રહ્યા ગમે તે હોય. પ્રમાણ બાપુ નથી છે હોય પ્રમાણ નથી એમ સંસ્થાની સેવા ઘણી કરે. જ્યાં હોય ત્યાં પોતે અંગે હો દે ઓછું બાપુ એ પ્રશ્ન હજી મેં કહ્યો ને કે આપણે સાધનામાં કે સત્સંગ કે શાસ્ત્રાઓનું વાંચન કોઈ કરતા હોય ત્યારે એના માટે આહાર જે આપણો છે જે ખાનપાન એનો કઈ પ્રભાવ કઈ ફેરફાર થાય ખરો? દેખો આહાર સત્વગુણી હોવો જોઈએ અને મિત આહાર હોવો જોઈએ. એવા બધા અભ્યાસીઓનો અને અનુભવીઓનું માનવું. આહાર સત્વગુણી હોવો જોઈએ અને મિત આહાર થોડું એટલે જાજુ નહીં પણ 2 બટકા ઓછો એમ. એટલે તમો ગુણ અંદર ન આવી શકે. વધારે ખાઈ જાવ તો આળસ આવે. એટલો જ એમાં બીજું કઈ. હા ઠીક બોલો મુદ્દો પડ્યો તમે કોઈ ફરવા નથી. તમારો ઓલો વિષય હતો ને જસતનો નિષ પ્રશ્ન કરીને પાછા તો વળગતા તો નથી. એટલે પીડા વગેરેના પ્રશ્નો જવાબ જેવા થઈ જાય તો ભૂલાઈ જાય તો એટલા વિચાર કરતો કહેવાય છે. એ મો પાટલે ઓલા ગુટકા ખાતા હોય પાન ખાતા હોય ને એ માવો ખાતા હોય એવું કહેવાય પીલાથી પ્રસંગ હોવો જોઈએ. એ પ્રસંગ પાછો એક વખત તમે સમજી જાઓ બીજી વખત પૂછવો ન પડે. જે પીડાથી પ્રસંગ પૂછવાનો હોય ને એ વખત વાર પૂછવાનું. એટલે આને વ્યાસજી કે હા 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 સુખદેવજી તમે સમજો માગો ઈ જ્ઞાન મારી પાસે નથી. ઈ જ્ઞાન તમારે લેવું હોય 10 વખત બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો લાગ્યો નહીં. આવે તર્ક પુત્ર કર્યા કરે. તમારે સમજવું છે ઈ જ્ઞાન તો ખરેખર તમે જનકજી ઘને જાઓ તો તમને સમજાવ. ગયો હું કે મને કે વ્યાસજી કનેથી આવ્યો છે તેનો વિચાર કરો તો આપણે શું જોઈએ એમને કઈ કરાય નહીં. દરવાજા બહાર ઉભો રેખો ટ્રેન થી તો ઉભો રહ્યો. ત્રીજે દીએ કે ચોથે દીએ ને આવવાનું કીધું તો આવ્યો. પૂછું હું કામ આવ્યો હતો તો કે ગુરુ ગોઠ લેવા આવ્યો.
વ્યાસજીએ ગુરુ બોધ કર્યો ને અને અધિકાર નહીં હોય. આ ભલે નાગો ફરે ગયો પણ શું શંકા પૂર્ણ થાય છે. એટલે શૂન્યનારાયણ શું કહેવાય? શૂન્યનારાયણ કે આને તમે તમારે સ્નાન કરવું હોય ત્યારે આને કપડા લઈ આવો ને આને આગળો ભલે ફરે છે પણ હજી આને સંપૂર્ણ વાસના રહિતા હશે નહીં. વ્યાસજી ના વચન ન લાગે. હું વ્યાસજી તો ક્યાં કહેવો છું. એટલે પેલા તો એ સુની નાખે ને લુગડે લઈ આવે આમ નીચા ચાલીને લઈ આવે નીચે ચાલીને દીવો થાય સુને ના તો કાન પૂરતો હોય ને પછી દીકરાનો ભાવ જ હતો એ દીકરા કઈ હતો નહીં. એટલે એમ કરતા કરતા એને એમ શું કઈ ભાવનો ફરક ક્યારે નથી થયો. દીકરાના જેવો ભાવ એટલે થોડા જ દીખ્યા ને એટલે એમ લાગ્યું માતાજી ભાવ દીકરાનો રાખે છે. ભલે કપડા ન પહેરે તો હું ક્યાં કપડા પહેરવા. એવું મારે શું કામ રાખવું જોઈએ? નીચું કાલનું શરમ રાખીએ. માયા કેવી અટપટી, વાસના કેવી અટપટી છે. ગમે એને પડ્યો ખબર ન પડવા ગયા. એટલે એને પછી મૂકી દીધો. પછી તો હાલ્યો આવે જો માતાજી આમ જોવે પણ માં દેખે જો એવું થોડા જે આવ્યું એ બધું ભૂલી ગયો. સંકોચ રહેતો સુને નહીં કીધું કે હવે પેલો સંકોચાતો નથી. હવે તો સ્વાભાવિક છે. પછી એને સમજાય બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. અને સમજી પણ જ્ઞાનથી પણ એ સંશય તોય જો તો કે હવે એક પ્રસંગ છે મારો એ જવાબ થયો તો સમાધાન થાય તો મને દ્રષ્ટિ જ્ઞાન બોલો એ તમે આ જગ્યાએ ના પ્રાપ્ત કેવી રીતે કર્યું એ મને નથી. તમે રાજ ચલાવ્યું, વ્યસન ચલાવ્યું અને આ સ્થિતિ તમે પ્રાપ્ત કેવી રીતે કરી? અહીંયા મને શંકા છે કે એનો ખુલાસો કાલ કરીશું આપણે. કાલ એ બરાબર ટાઈમ છો ને બરાબર સ્વારી શણગારી એની સ્વારી શણતી જનકી સવારી તૈયાર કરી અને 4 માળા તલવારી ઉઘાડીને બોલાવી અને સુખદેવજીના હાથમાં ઘીની તેલની થાળી દઈ અને પછી ઓલા 4 મારાને કીધું કે આમાં ટીપું એક જો પડી જાય ને તો તમે કોઈને પૂછવા ના જવાનો, મારો હુકમ ને લેવાનો. માથું ઉડાડી દીધું અને અમારી સવારી લારે હાલજો તમે અને તમે આને હાલ્યા આવજો. 4 જણા જો જરાક એક ટીપું પડે માથું ઉડાડી દે. કોઈનો હુકમ ના લેવાનો, મારો હુકમ છે જાઓ. તો ઓલી ખારી દીધી છે પછી તો અહીંયાથી સ્વારી નીકળી પછી વળીની તો આયા ના હતો અહીંયા. હવે આનું તો ધ્યાન આમાં ને એમાં વળી નાયા એટલે બીજું લો આ સારી છે. હવે એમની મેં એને પૂછો થોડાઓ નથી કે સારું પીવું લઈ લઈને પૂછો કે મારી સ્વારી કેવી હતી હે સુખદેવજી, કેવું ધામધૂમ હતો, કેવી શોખતી હતી? ઈ કે મને એમ ખબર કે કેમ કે મારો તો આમાં ધ્યાન ન હોય માથું ઉડાડી દેલા તમે હુકમ દીધા રહેવું પડે છે અહીંયા. મારી ભૂલ તો ખાલી માં હતી. તમારો હોલ્ડર મેં કઈ જોયો નથી. સાવધાની મતલબ સાવધાની કઈ હોળીએ એટલે બધા બરાબર છે. આ માસીબાનું ઘર નથી, આ માસીબાનું ઘર નથી. ઈ તો અમારા બાવા એમ કેતા હોય. અમારા બાવા કે અમુક કેમ ભૂલ કરે હું કહું બાપુ તમે આમ કેમ કર્યું? તુમકો માલूम नहीं है, कुछ मालूम नहीं है, तुमको क्या मालूम होवे?
तुम बोलते हो तुम्हारे चिल्लाया तो तुमको देता है तो तुम्हारे क्या मालूम है, हमारे को कौन दे रहा है? अभी उसके घर तो घर वाली है, उसका बाल बच्चा है, उसके खेती है, तो दुकान है, नौकरी करता है, मकान है रहने के लिए, उसके पास सब है, हमारे पास कुछ क्या है? तो लेवानी तो क्या करे, नहीं तो करूँ भी नहीं हमारी पास ये बाबा नाने के ग्रसतो ने मजा जो अधिकार में न हम जाए तो बाबा जाने के ग्रसतो में मजा है, घर सुध जाने के बाबा में मजा है। अरे जो बराबर जीव को है तो ये बे हरखा है, એમાં એક આખો પાછો નથી, એક નહીં ભગવાન આખો પાછો. તો ગ્રસતમાં ઘણી સગવડો મળે છે ને ભોગવવાની. હા, અમારે ભીખ માગીને મોજ કરવાની નથી હોતી, અને દીધું હોય તો એની મર્યાદામાં મોજ હોય તો એવી મજા ના કરે કે સાસુ એવી મોજ મજા ન કરે. કદાચ કોઈ દોષ ન હોય તો પણ ન કરાય, કારણ કે સમાજને જેને પ્રસારક માણસ એને ઘણું ધ્યાન રાખે. પ્રચાર કરવો હોય તો બધું કરવું પડે. આજ ગુરુ શંકરાચાર્ય લશ્કર ભેરું રાખીને ખરેખર પ્રચાર કર્યો. પ્રચાર માટે પ્રચારકને ઘણું બહુ કરવું પડે. બાકી એમાં ત્યાગીનો કે ગ્રસ્ત કોઈ આંખો પાછો નથી. એ તો બે જગ્યાએ પોતપોતાના અધિકારમાં રહે તો ભાઈ બરાબર. સાફ પીધા તમે 12 વાગે જવાનું તમારે? અમારે તો શું હા, 8:30